રાજકોટમાં માથા પર તપેલી રાખીને કાકાએ હેલ્મેટનો અનોખો વિરોધ કર્યો. કાકાએ હેલ્મેટ નહીં પહેરવા બાબતે બોલ્યા, હેલ્મેટ તો નહીં જ પહેરાય, જેલમાં પૂરી દેશે તો જામીનથી છૂટીને પાછો વિરોધ કરીશ, પણ હેલ્મેટ નહીં પહેરું. હેલ્મેટ મને ત્રાસદાયક છે. તો તમને પોલીસ રોકશે શું કરશો? પોલીસ રોકશે તો ભલે ને રોકે. દંડ એનું ભરશો કામ તમે? કરે. નહીં, દંડના પૈસા નથી મારી પાસે ભાઈ. તો પછી જેલમાં પૂરી તો દેશો. ભલે ને પૂરી દે. તમે અમે શું- જેલ જવા એ તૈયાર છે. શું કામ કરો છો આપ બાબુ? હું કામ ક્યાંય કરતો જ નથી. સિનિયર છું. ઘરેથી રોટલી બનાવીને હોટલમાં દઉં. હેલ્મેટનો તમને કાયદો શહેરમાં તમારા મતે કેટલો યોગ્ય? નહીં, હેલ્મેટ શહેરમાં જોઈએ જ નહીં. ખોટી કોળીમાં હેલ્મેટ મફત દે ને પોલીસ વાળા. મફત હેલ્મેટ કોઈ ના પહેરાય. બુકારી બાપુ તમે ક્યાં સુધી આ વિરોધ કરી રહ્યા છો? જ્યાં સુધી હાલે ત્યાં સુધી. મને પૂરી દે બહાર નીકળી તો પાછો વિરોધ. હું જામીન ઉપર છૂટી જાય પાછો વિરોધ. આ વિરોધ ચાલુ જ રહે. તમારું નામ શું? એકવાર કહી દેજો. ઓલું એક કરી રાખજો.